બિલોડા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓનો હોબાળો 500 ઉપરાંત વિદ્યાર્થીઓ રેલી કાઢી પોલીસ સ્ટેશને પહોંચ્યા। ઉગ્ર નારેબાજી સાથે કર્યો ભારે વિરોધ। મઉટાંડાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરાઈ રહ્યો છે। શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થી આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। 2 દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળી આવ્યો હતો મૃતદેહ। તો કેડી ભુધરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ। તો કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો। તો ભિલોડા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓનો હોબાળો। 500 ઉપરાંત વિદ્યાર્થીઓએ રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ઉગ્ર નારેબાજી સાથે કર્યો ભારે વિરોધ। મઉટાંડાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ। एक विद्यार्थीનું મૃત્યુ થયું છે અને તે મૃત્યુ કેડીસર ભુધરાના કારણે થયું છે। કેડીસર તેને 11મા ધોરણથી આવ્યો હતો ત્યારથી તેને ટોર્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તું તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું રેપ કરે છે એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે। અને એ છોકરો સામાન્ય પ્રવાહમાં ભણતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે। ગમે તે ત્યાં કેડીસરને સસ્પેન્ડ કરો અને અમારા ભાઈને ન્યાય આપો। આખી સ્કૂલના કેડીસરને બધાને કીધું હતું, પોલીસ પણ આવી હતી શનિવારે। એ મારા ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું વર્તન બહુ જ સારું હતું બધાની સાથે, પણ એ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે, રોજ ને રોજ કંઈક ને કંઈક કે તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં। તે રોજ એ તો ને કાલે નહીં શુક્રવારે તો એની ભૂલ નથી, બીજા છોકરાએ બૂમ પાડી દીધી તો એને જ કે મારો મિત્ર છે દીપકને કેડીસર જ્યારથી સ્કૂલમાં ભણવાનું ત્યારથી કેડીસર કોઈ ટોર્ચર કરતા હતા એવું જાણવા મળતું। અને આપણે જે દિવસે દીપકને આવું કર્યું એ દિવસે કેડીસરે રાજકીયમાં એને કંઈક કહ્યું હતું જેથી દીપકને કાર્ય કર્યું આવું। અને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કહેવું થાય છે કે અમારે ત્યારે કેડીસરની સ્કૂલમાંથી સસ્પેન્ડ કરીને અમને ન્યાય આપે।